ખરેખર ડિપ્લોમા ડિગ્રીમાં તો માહોલ એવો છે કે નંબર ઓફ સ્ટુડન્ટ કરતા નંબર ઓફ વેકેન્સી વધારે હોય છે. લાસ્ટ વર્ક આસિસ્ટન્ટ ડબલ માં બી તમે જોયું હોય, હમણાં વાળી વર્ક આસિસ્ટન્ટ ડબલ બી જે આવશે એની અંદર બી જોશો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આટલી બધી વેકેન્સીને રહી શેનું જવાય, અને કરવાનું શું છે? એકદમ સિમ્પલ સિલેબસ. એ ડિગ્રી જેવું હાર્ડ પૂછતા હોય તો બરોબર, ડિગ્રી જેટલું કોઈ હાર્ડ બી કઈ પૂછતું નહીં. હાવ સિમ્પલ વસ્તુ છે. ખાલી જો તમે ના ખબર હોય એટલી જણાવું વસ્તુ, ક્લાસ 3 ડીવાયએસઓ થવા માટે મેઇન્સ આપવી પડે, અને આપણે તો કેટલું સરળ છે, એક 210 માર્ક્સનું પેપર આપ્યું અને જય માતાજી. બરોબર, સિલેબસ બહુ સિમ્પલ, જીએસ કાઢ નાખ્યું. હા, નવું એડ કરે ત્યારે અલગ વસ્તુ છે, એ સાહેબ ઉપર હે. બરોબર, બાકી જીએસ કાઢ નાખ્યું કે એટલું બધું જીએસ બી નહીં. મેથ્સને પ્રાયોરિટી આપી દીધી, એ ટેકનિકલને આપી દીધી, નહીં એ તો આપણા કોર સબ્જેક્ટ છે. એટલે ડબલ એ જેને ડિપ્લોમા કે D2D કર્યું હોય એ તો નોકરી વગર રહી જાય નહીં, શક્ય જ નહીં, હોવું જ ના જોઈએ, ભૂલથી બી ના હોય. હમણાં પેલું 10 વર્ષનું કેલેન્ડર બહાર પાડ્યું, બરોબર, એમાં 10 વર્ષનું કહેવા માત્ર 10 વર્ષનું હે. આમાં હવે હું તમને એક રિયાલિટી કહું છું. ડબલ ની ઇરિગેશનની 433, અને એક એવો તો પેલો આરઆર તો આવી જ ગયો કે કોઈ બી ડબલ કે વર્ક આસિસ્ટન્ટ હશે તો ખાલી ને ખાલી ડિપ્લોમા વાળો કે D2D વાળો ભરી શકશે. આમાં ઇરિગેશનની 433 જગ્યાઓ બતાવી, એમાં જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 54 બતાવી, અમય પાણી પુરવઠાની બતાવી, એટલે ડબલ પાછી 85, 400, બરોબર. વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન 513, વર્ક આસિસ્ટન્ટ RMB 336, ટેકનિકલ, મ્યુનિસિપલ ઇજનેર, સિનિયર સર્વેયર ને સર્વેયર, આટલી જગ્યાઓ બતાવી. એમાં આ જગ્યાઓ ફિક્સ ના કહેવાય. આ 10 વર્ષનું કેલેન્ડર બાર આ લોકો કઈ રીતે પાડે? સરકારમાંથી મંગાવે, પણ સરકારને થોડી ખબર હોય 10 વર્ષમાં મારે શું જોઈશે. એટલે આ બધી 1 થી 2 વર્ષની વેકેન્સીઓ છે. એમાં આ વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન તો તૈયારી જ છે, લગભગ 1, 2 કે 3 મહિનામાં આવી જશે. વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન દેખાય છે તો 1, 2 કે 3 મહિનામાં આવી જશે, બરોબર. 10 વર્ષ લઈને ના ચાલો, આ બધી 1 થી 2 વર્ષની અંદર એક્ઝામો લેવાઈ બી જશે ને જોબ બી લાગી જવાશે. એટલે ડબલ એ અને મતલબ ડિપ્લોમા માટે તો સુનેરો મોકો છે, બરાબર. એના સિવાય જે પેલી આવતી હોય તો અલગ, એએમસી, જીએમસી, એસએમસી, વીએમસી, એ બધી તો અલગ, એને તો કોઈ લેવા દેવા જ નહીં, બરોબર. એવી તો દરેક કોર્પોરેશનની 5-10 જગ્યાઓ કન્ટિન્યુઅસ પડતી હોય છે. એટલે એ તો તમે કોર્પોરેશનની ગણો તો 100 જેટલો સરવાળો થાય આરામથી દર વર્ષે. અને આપણે લેવી છે કેટલી સીટ? 1 સીટ. આટલી બધી હજારો સીટ વચ્ચે 1 સીટ લેવી છે. અને એમાંય જે સારો માર્ક્સ કહેવાય એ ઇરિગેશન વર્ક આસિસ્ટન્ટ, પછી RMB વર્ક આસિસ્ટન્ટ, ઇરિગેશન ડબલ એ, RMB ડબલ એ ઓલમોસ્ટ નીકળી ગયા. તમે જેને ઓળખતા હશો સારા એવા તમારા સિનિયર જે ડિપ્લોમા કરીને ગયા હશે, ઓલમોસ્ટ માર્ક્સ જે કહેવાય ને, જેને થોડીક બી ખબર પડતી હતી કે જેને થોડીક બી તૈયારી ખેંચી હતી, બધા પાસ થઈને નીકળી ગયા, બરાબર. હવે વસ્તુ થશે એવી કે વેકેન્સી વધારે હશે અને એટલો માર્ક્સ જ નહીં મળે, એટલે ડિપ્લોમા વાળો સ્ટુડન્ટ જ નહીં મળે. એટલે જે પેલો મિનિમમ ક્રાઇટેરિયા વાળો આવે ને કે 40% માર્ક્સ લાવવાના જ, એ ક્રાઇટેરિયા ઉપરાઈને ઉભું રહી જશે. બધા લાગી ગયા છે મારી જોડે વાળા. અરે કહું છું ને, ખરેખર એટલી મેં વચ્ચે સરવાળો માર્યો હતો ડિપ્લોમાનો, તો છેલ્લા 2-3 વર્ષમાં 3,000 જેવી વેકેન્સી થતી હતી. અને એટલા ખરેખર ડિપ્લોમાના સ્ટુડન્ટ હોતા નહીં. વર્ષે લગભગ 2,000 લોકો ડિપ્લોમા કરતા હશે, 1,500 થી 2,000, બરોબર. અને એમાં કોઈ બધા તો તૈયારી કરવા વાળા હોય નહીં, અડધા બી હોય તો 3 વર્ષે તો એટલા છોકરા બી નહીં નીકળે, બરોબર. આટલી વેકેન્સીઓ આવવાની છે ભાઈ. પગાર હું એમ કહું, ઘણાને એવું થાય કે વર્ક આસિસ્ટન્ટ બનીએ કે ના બનીએ, બરોબર, શું ફાયદો શું ના ફાયદો. હું એમ કહું માર ભાઈ, જો આ વર્ક આસિસ્ટન્ટની નોકરી છે, એમાં ભાઈ નોકરી લઈને તૈયારી કરો, કોણ ના પાડે. તમને સરકાર 26,000 પગાર આપે, વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન ને RMB માં લાગુ એકદમ સિમ્પલ, અને આવવાની જ છે કન્ફર્મ વેકેન્સી, તો શું કામ એ ના કરીને તૈયારી કરીએ? જનરલી કેવું હોય કે આપણે કોઈ બી દિવસ ડિપ્લોમા કે ડિગ્રી કરીને કોલેજમાંથી બહાર આવીએ ને, એટલે ઘરવાળા સારા જ હોય છે. ઘરવાળા 1, 2 વર્ષ 3 વર્ષ સુધી સપોર્ટ કરે તમને અલગ અલગ વસ્તુમાં, બરોબર. કોઈ દિવસ એવું નીચો બતાવવાનો ટ્રાય ના કરે. પણ તમે આપણને આપણું પોતાનો સ્વભાવ એવો હોય કે એમ પાસ થયા હોય ને એના 1.5-2 વર્ષ પછી એમ ઘરથી પૈસા માંગવા પડે ને, એટલે અંદરથી એવું થાય યાર કે બધા. અને કેવું કે તમારા આજુબાજુમાં પબ્લિક લાગતી જતી હોય, તમે જોતા હોય તો કોકા લાગ્યો, સ્કૂલ વાળા લાગ્યા, કોલેજ વાળા લાગ્યા,
ફ્રેન્ડ સર્કલમાંથી લાગે. એટલે આપણો સ્વભાવ કેવો બળતરા વાળો હોય. અંદરથી એવું થાય યાર હું જીવનમાં બહુ પાછળ રહી ગયો. મને તો આવડતું તું બી ખરા, હોશિયાર હતો, પણ ખબર નહીં પડતી હું કઈ લાઈનમાં આવી ગયો. એના કરતા એક નોકરી લઈ લેવી સારી. નોકરી જોડે પેરેલલી આમાંથી ડિગ્રી વાળા માટે આ સિનિયર સર્વેર ને અલાઉ કરે તો ઠીક, મ્યુનિસિપલ એન્જિનિયર ને સિનિયર સર્વેર, બાકી બધી ડિપ્લોમા માટે બરાબર. એટલે કહેવાનું લોજિક એટલું જ છે કે વર્ક આસિસ્ટન્ટ જેવી ભલે 26,000, હા ભાઈ 26,000 પગાર કઈ ઓછો હોતો નથી. મેં જ્યારે ડિગ્રી કર્યું ને પૂરું, ત્યારે મારે 12,400 લેવા માટે થઈને હું એમઈ કરવા ગયો હતો ગેટ થ્રુ. કેમ કે ખરેખર એટલી બધી રિક્વાયરમેન્ટ હતી. ને 26,000 હું એમ કહું, લાઈક ધારો કે તમારી 17 વર્ષે તમે 12મું ધોરણ પાસ કર્યું, 3 વર્ષે ડિપ્લોમા કરી લીધું, 20 વર્ષે 21 મતલબ 1 વર્ષ ધારો કે તૈયારીમાં કાઢ્યું હોય, 21 વર્ષે તમને કોઈ વર્ક આસિસ્ટન્ટ નોકરી આપતું હોય, તો 21 વર્ષે 26,000 પગાર કઈ જ ખોટો નથી. કરો જોડે 1-2 વર્ષ તૈયારી કરો, સારામાં સારી ક્લાસ 2 બનો, ક્લાસ 1 બનો, પેરેલલી કરો. શું કીધું? હજી ફોર્મ ભરવાના ચાલુ જ નહીં થયા, આવશે ત્યારે 100% ભરી શકાશે. હવે તો અલાઉ કરે આ લોકો છેલ્લા સેમ વાળાને. છેલ્લા સેમમાં જે હોય ને એમને અલાઉ કરતા હોય છે. અને હજી તો ફોર્મ આવા તો દે મારે ભાઈ, રીતે એપ્રિલે ત્યાં સુધી તારું પૂરું થઈ જશે. એટલે એવી કોઈ ચિંતા નહીં, બરાબર. એટલે છેલ્લા વર્ષ વાળાએ તૈયારી કરવી જોઈએ. જે ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં હોય ને એને તૈયારી કરવી જોઈએ, બરાબર. એટલે કહેવાનું લોજિક એટલું જ છે, આટલી બધી વેકેન્સી મેં તમને ફાયદો બતાવ્યો, બરાબર. અને ખરેખર મને તો ડિગ્રી કરતા ડિપ્લોમાનો સિલેબસ એટલો ઈઝી લાગે છે, એટલું કંઈ મગજ દોડાવવાનું હોતું જ નથી. હા તો મેં તમને જગ્યાઓ બતાવી, બરાબર. સિલેબસ તમને ઓલમોસ્ટ ખબર જ છે. આ બધું એપ્રોક્સ ક્યારે આવશે? મારું મગજ એવું કે છે, મેં ડિપાર્ટમેન્ટમાં તપાસ કરાવી એ પ્રમાણે પહેલામાં પહેલી ઇરિગેશન અને આરએમબી ની વર્ક આસિસ્ટન્ટની લેવાઈ જશે. એમાં બહુ ઉતાવળ છે સરકારને. આ બે બહુ ઉતાવળ લેવાઈ જશે, એટલે સમજો ને લગભગ આ વર્ષના અંત સુધી તમારી જોબ લાગી જાય આ બેમાં. બીજાનો મને એટલો બધો ખ્યાલ નથી હાલ ડિટેલમાં, બરાબર. બીજાનું ચાલે છે પણ હજી એટલું ફાઇનલ ના કહેવાય. જો 10 યરનું ભરતી કેલેન્ડર તો એક્ઝામ કઈ રીતે લેવાશે? એક્ઝામ તો આ રીતે જ લેવાશે જે રીતે લેવાતી હતી. પછી કઈ ચેન્જ કરે સિલેબસમાં આગળ પાછળ તો અલગ વસ્તુ છે, બરોબર. અને વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશનની તો ભારે ઉતાવળ છે, લગભગ અઠવાડિયામાં આવી જાય, મહિનામાં આવી જાય. એટલે આપણે કેવું કે અને આ ક્લાસ 3ની વેકેન્સીમાં એક જ તકલીફ છે, આ લોકોનું શિડ્યુલ એટલું બહુ પરફેક્ટ હોતું નહીં. એવું નહીં હોતું કે ચલો ભાઈ 5 મહિના પછી એક્ઝામ છે કે 8 મહિના પછી છે. આ લોકો તો બસ કેન મહિના પછી લઈ લે. ડબલ ઇરિગેશન ક્યારે લેશે એ ખ્યાલ નહીં યાર. લેશે ખરી, પણ હાલ મને ખબર નથી ક્યારે લેશે, એટલે હું એના પર કોમેન્ટ નહીં કરી શકું. શું કીધું? લેવાશે ખરી, કન્ફર્મ રિક્વાયરમેન્ટ છે ડિપાર્ટમેન્ટ 100%, બરોબર. એટલે કહેવાનો મતલબ એક્ઝામ કઈ રીતે લેવાશે? હવે અરે આ કોમ્પ્યુટર ઉપર લે છે કે પેલી રીતે લે છે એ જોવાનું રહ્યું. કોમ્પ્યુટર ઉપર તો લગભગ બંધ કરી નાખી, એટલે હવે લગભગ કોઈ જગ્યાએ લેતા નથી, બરાબર. કોમ્પ્યુટર પર તો કોઈ જગ્યાએ લેતા નથી. પણ સિલેબસ તમને ખ્યાલ હોય, થોડો ઘણો સિલેબસ બતાવી દઉં. બે એક જ પેપર હોય છે, બરાબર. એની અંદર પહેલું હોય આ રહ્યું મેથ્સ રીઝનિંગ અને એપ્ટિટ્યુડ, બરાબર. એ બે ભેગા થઈને 30 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 30 ને 30 60, સોરી, બરોબર. 30 ને 30 60 માર્ક્સનું. નેગેટિવ માર્ક્સ હોય છે 0.25. જો 210 માર્ક્સનું ટોટલ પેપર, બરોબર. એમાં 4 ભાગ પડે. એમાં પહેલો ભાગ 60 માર્ક્સનો મેથ્સ રીઝનિંગ વાળો, સાચાનો 1 માર્ક્સ મળે અને ખોટાનો 0.25 જાય, બરાબર. પછી બાકીના 30 માર્ક્સની વાત કરીએ તો 10 માર્ક્સનું તમારું આવ્યું બંધારણ, 10 માર્ક્સનું બંધારણ, 10 માર્ક્સનું કરંટ અફેર અને 10 માર્ક્સનું પેલું કમ્પ્રેહેન્શન નહીં આવતા પેલા એક પેરેગ્રાફ આપી દે ને એમાંથી પ્રશ્ન આન્સર હોય, એટલે 30 માર્ક્સ સાથે. એટલે જીએસ તો ના બરાબર થઈ ગયું. 60 તો મેથ્સ રીઝનિંગ થઈ ગયું, 30નું આવ્યું હતું, 30માં કરંટ અફેર 10 માર્ક્સનું, અને 120 માર્ક્સનું ટેકનિકલ. ટેકનિકલમાં સિલેબસ બતાવવાની જરૂર નથી, બધું જ છે.
આખો સિલેબસ છે, નહીં બતાવું તો એ ચાલશે, બધું જ ભણીએ જ છીએ આપણે, કશું જ બાકી નથી. એટલે કહેવાનો મતલબ હાલનો સિલેબસ તો ધી બેસ્ટ છે. ગુજરાતી ઇંગ્લિશ નથી, બંધારણ સિવાય બીજું કઈ જીએસ નથી, એટલે ખરેખર હાલ તો રાજા છો આ સિલેબસ પ્રમાણે. જો પછી પેલા આપણે હસમુખ પટેલ સાહેબ જીપીએસસી માં કરે છે એ પ્રમાણે સિલેબસ એડ કરી નાખે તો આખું જીએસ એડ થાય તો મહેનત વધી જાય. બરાબર. અને આપણે કઈ રીતે કરાવીએ છીએ, આપણે આખો જો ડબલ એ કે ડબલ એ નો સિલેબસ ભણીએ છીએ. વર્ક આસિસ્ટન્ટ નો સિલેબસ ના હોય, ડબલ એ નો આખો સિલેબસ ભણીએ છીએ ડિપ્લોમા બેઝ. બરાબર. લગભગ નોન શું કે ટેકનિકલ કરતા આપણને 200-250 કલાક થાય. ટેકનિકલ કરતા આપણને લગભગ 200-250 કલાક થાય. અને નોન ટેકનિકલ કરતા લગભગ આપણને મેથ્સ રિઝનિંગ આર્યો જે સિલેબસ છે એ કરતા લગભગ આપણને 70 કલાક થાય. એટલે ટોટલ ઓવરઓલ સિલેબસ લગભગ તમારો 300 કલાકનો છે. પણ જો ધારો કે પેલું અધર ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર કે અધર જીએસ ના સબ્જેક્ટ લાઈક ભૂગોળ છે કે હિસ્ટ્રી છે કે કલ્ચર છે કે ઇકોનોમી છે, બરાબર, કે સાયન્સ છે, એ બધું એડ થાય તો સિલેબસના કલાક વધે. બરાબર. સિલેબસમાં ચેન્જ આવી શકે એના ઉપર કોઈ કોમેન્ટ નહીં. બરાબર. ડેફિનેટલી આવી શકે, સાહેબ ઉપર ડિપેન્ડ કરે. બરાબર. પણ હમણાં સિલેબસ બદલાણો એટલે શક્યતા ઓછી કહેવાય. પણ મારું માનવું એવું છે, આ સિલેબસ તમારો હાલ જે એક્ઝામો લેવાની એ પ્રમાણેની વાત છે. બરાબર. હવે ઘણા લોકોને ડાઉટ હોય કે ઓલરેડી સાહેબ વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન થઈ ગયા, તો હવે શું અમારે કરવું જોઈએ, વર્ક આસિસ્ટન્ટ આરએમબી માં જઈએ કે નહીં? જો ડિપાર્ટમેન્ટ ઇરિગેશન આરએમબી બધા સારા જ છે, પણ જનરલી કેવું કે આરએમબી માં થોડો વર્કલોડ વધારે હોય છે, ઇરિગેશનમાં થોડો વર્કલોડ ઓછો હોય છે. બરાબર. અને વર્ક આસિસ્ટન્ટ આરામથી તૈયારી કરવી હોય તો થાય. તો હું માનું છું વર્ક આસિસ્ટન્ટમાં પોતાનું જીવન એન્ડ કરી દેવું, બરાબર, પોતાનું જીવન એન્ડ કરી દેવું, તો એના કરતા શું કીધું, ડબલ એ કે કોઈ કોર્પોરેશનની કે 50,000 વાળી નોકરીની તૈયારી 100% કરવી જોઈએ. અને આ ઉંમર છે તો લાગી જવાના પૂરેપૂરી ચાન્સીસ છે. જો વર્ક આસિસ્ટન્ટની તો ફૂલ આવશે. મને ડબલ એ ઇરિગેશન ઉપર ડાઉટ છે, 433 જગ્યા ઉપર એ કાપીને લેશે. મને નથી લાગતું કે 433 સાથે લે. બરાબર. હમણાં જે કેલેન્ડર આવ્યું હતું ભાઈ એ પીએચ કેન્ડિડેટ્સ માટે હતું. આપણું જે બરાબર રેગ્યુલર માટેનું હવે આવશે. અને ઇરિગેશનની હું તમને કહું છું એ પ્રમાણે અઠવાડિયાથી મહિનાની અંદર ગમે ત્યારે ઇરિગેશન વર્ક આસિસ્ટન્ટ જાહેર થઈ શકે કે ભાઈ હવે એક્ઝામ લેવાની છે ઇરિગેશન ને આરએમબી. હવે ક્લાસ બે ટાઈપના હોય, ઓનલાઈન ને ઓફલાઈન. બરાબર. આપણે બંને માધ્યમથી રાખતા હોઈએ છીએ, પણ આ બેચ પર્ટિક્યુલર આપણે ઓનલાઈન રાખશું. એનું કારણ છે કેમ કે આમાં 70-80% છોકરાઓ એવા હશે કે જે ક્યાંક ને ક્યાંક કોઈક સાઇટ ઉપર નોકરી કરતું હોય. કેમ કે જનરલી કેવું હોય કે ઘરની કન્ડિશનના આધારે ક્યાંક ને ક્યાંક મને સાઇટ ઉપર જોડાય, કાં તો પછી શું કહેવાય વર્ક આસિસ્ટન્ટમાં ક્યાંક લાગી ગયો હોય. ઓનલાઈન ભણવામાં કઈ જ વાંધો આવે એવું નથી. બરાબર. તમને હાલ જેવું સંભળાય છે એવું ને એવું ત્યારે સંભળાશે. ખાલી ફરક એટલો પડે કે હું તમારો ફેસ નહીં જોઈ શકું, તમે મારો નહીં જોઈ શકો, તમને ખ્યાલ નહીં આવે કે ક્લાસમાં મારા જોડે બીજું કોણ ભણી રહ્યું છે. એટલો જ ફેર પડે. બાકી પેલા કરતા આમાં લખવાની મજા આવે, મટીરિયલ બી સારું બને, અને કઈક ઇમેજ બીમેજ બતાવી હોય તો બી સારી થાય. આ વીકમાં જાહેર થઈ જશે. એટલે તું તો કેવું પરફેક્ટ પૂછે એમ. આવું તો મને શું કહેવાય, હું GSSB નો ચેરમેન હું નહીં વાત કરે. અને વર્ક આસિસ્ટન્ટ ને ડબલ ની માટે એક વસ્તુ, બીજી બેસ્ટ વસ્તુ કહું, ડિગ્રી વાળા સ્ટુડન્ટને 12 થી 13 કલાક તૈયારી કરે ને ત્યારે ભેગું થાય. વર્ક આસિસ્ટન્ટ ને ડબલ જો 6 કલાકની બી તૈયારી સારી રીતે કરતો હોય ને, આરામથી ભેગું થઈ જાય. કેટલી તૈયારી? 6 કલાકની. 6 કલાકની તૈયારી મોર દેન ઇનફ છે. એનાથી વધારે તમે નહીં કરો ને તો ચાલશે. અને ઘણા બધા તો એવા છે ને, ઘણા બધા ગુજરાતમાં છોકરા એવા છે ને, આપણું મટીરિયલ વાંચી વાંચીને પાસ થઈ ગયા. એમને ખબર બી નહીં કે ક્લાસ કેવું કશું ચાલે. એટલે જે બી જગ્યાએ તમે નોકરી કરતા હોય, વર્ક આસિસ્ટન્ટ, ડબલ એ, કે જે બી જગ્યાએ તમે હાલ ફ્રેશ થઈને બહાર નીકળ્યા હોય, કે તમારા કોલેજના છેલ્લા વર્ષમાં એટલે કે ત્રીજા વર્ષમાં હોય ડિપ્લોમાના, કાં તો ઓલરેડી ડિપ્લોમા કમ્પ્લીટ કરી લીધું હોય, તો એ બધાને મારી એટલી જ રિક્વેસ્ટ છે કે આપ જ્યાં બી હોય ત્યાંથી તમારા માટે એટલીસ્ટ 6 કલાક, એટલે એવું નહીં કે એક દિવસના 6 કલાક, 6 × 7 = 42, એટલે અઠવાડિયાના 40 કલાક કાઢવાના. બરોબર. કે તમે કહેતા હોય મારી નોકરી હેક્ટિક છે કે મને સમય મળે એમ નથી, તો પછી શનિ રવિ મળતો હોય તો શનિ રવિમાં 12-12 કલાક કરો.
અને બાકીના દિવસે 3-3 કલાક કરો. મૂળ અઠવાડિયાની અંદર કોઈ બી હિસાબે 40 કલાક કરવાના. આપણો જે ક્લાસ હોય છે જનરલી આપણે એવું કરીએ છીએ, ક્લાસ એક ટાઈમ ચાલુ રાખીએ છીએ, કેમ કે વેકેન્સી દૂર હોય તો ઉતાવળ કરતા નથી આપણે. એક ટાઈમ ચાલુ રાખીએ છીએ અને સમજો કે 2-2.5 કલાક બી ભણીએ તો આપણો સિલેબસ આરામથી 4 મહિને પૂરો થઈ જાય. બરાબર? તો સિંગલ ટાઈમ તમારો ક્લાસ ચાલે 2 કલાક, એનું કલાક રિવિઝન કરો 3 કલાક, બરાબર, અને 3 કલાક તમે અધર વસ્તુ વાંચો, રિવિઝન કરો. જેને એવું લાગતું હોય કે મારું મેથ્સ કાચું છે, મારું મેથ્સ વીક છે ને મેથ્સનો મેઇન કોમ્પોનન્ટ છે, તો પરીક્ષા તો દૂર છે, તો ત્યાં સુધી શું કામ મેં અને સાહેબ બી હજી મેથ્સ ભણાવવામાં વાર છે, શું કામ હું જાતે પ્રેક્ટિસ ના કરું, જાતે લેક્ચર ના જોઉં? આવું બધું હોવું જોઈએ. જીપીએસસી નો કે GSSB નો કોઈ બી એક્ઝામનો કોમ્પિટિશન એક્ઝામનો મતલબ એ નથી હોતો કે ક્લાસ કર્યો અને પાસ થઈ ગયા. બરાબર? એનો સિમ્પલ મતલબ એટલો જ હોય છે, આપણા એફર્ટ્સ આપવાના. બરાબર? 6 કલાક, ખાલી ને ખાલી 6 કલાક. બરાબર? કે સાહેબને જે મેથ્સ ભણાવતા મહિનો થશે, શું કામ હું મેથ્સની પ્રેક્ટિસ હાલથી કરું? 60 માંથી શું કામ 50 માર્ક્સ એમાં ના ખેંચી લઉં? એ તો રોકડા માર્ક્સ જ છે ને. આપણા ઘણા બધા સ્ટુડન્ટ, શુભના ઘણા બધા સ્ટુડન્ટ, ઢગલો સ્ટુડન્ટને 60 માંથી 55 થી 60 માર્ક્સ વચ્ચે છે. 55 થી 60 માર્ક્સ વચ્ચે. હવે ક્લાસની વાત કરું, આપણે ક્લાસ કઈ રીતે કરાવવાના છીએ? જો પરમ દિવસે કઈ તારીખ થઈ આજે? 10, 11, 12. બરાબર? એક આ નંબર ઉપર મેસેજ કરી દેજો. બરાબર? કાં તો એક પેલું ગ્રુપની લિંક મોકલી આપીશ. બરાબર? હાલ જ મોકલી દઉં. કાં તો નિખિલ મોકલી દે ને વોટ્સએપ ગ્રુપની લિંક. બરાબર? ગ્રુપમાં, એટલે બધા ગ્રુપમાં જોડાઈ જાય. એ ગ્રુપમાં જોડાઈ જાઓ, કોઈ બી અપડેટ એ ગ્રુપમાં આપશું. આપણે ક્લાસમાં આખો ટેકનિકલ નોન ટેકનિકલ મેથ્સ સાથેનો આખો સિલેબસ કરાવીશું, કશું બાકી નહીં રહે. અને એકદમ આપ અભણ જ છો એ રીતે ભણશો. બરાબર? મતલબ આપણે કોઈ એ વસ્તુ વિશે ખ્યાલ નથી. સેકન્ડ વસ્તુ, મટીરિયલ તમને ઘરે પહોંચાડી દેવામાં આવશે. બરાબર? મટીરિયલ આખું ઘરે આવી જશે. પહેલા મેથ્સ રીઝનિંગનું એનું નતા આપતા, પણ હવે આખું મટીરિયલ મોકલી આપશું. મટીરિયલમાં કશું બાકી નહીં રહે. ટાઈમ પડે વચ્ચે વચ્ચે ટેસ્ટ લેતા રહીશું. છેલ્લે પેપર વખતે તો ફૂલ ટેસ્ટ હોય જ છે, પણ વચ્ચે વચ્ચે જરૂર પડે પેપર લેતા રહીશું, ટેસ્ટ લેતા રહીશું. એમાં કોઈ કચાશ નહીં રહે. બરાબર? સાહેબો બધા એકથી એક ચકાચક છે. કોઈ બી તમે ભૂતકાળના છોકરાનું રિવ્યુ લઈ લેજો કે એણે ક્લાસ કર્યા છે કે નથી કર્યા, પણ ખાસ રિવ્યુ ખાસ લેજો, જેનાથી આપને ખ્યાલ આવે. બરાબર? લોકો ભલે દુનિયામાં ફોટા છાપતા હોય, બરાબર, માર્કેટિંગ જબરદસ્ત કરતા હોય, બરાબર, એક એક છોકરાનો વિડીયો બનાવતા હોય, બરાબર, આપણે એ બધી વસ્તુમાં ટાઈમ બગાડવા કરતા ભણાવવામાં મહેનત કરીએ. અને હું ગેરંટી સાથે કહું છું, 60-70% છોકરાઓ આપણા જ છે. ભલે બીજે કરતા હોય ને તો મટીરિયલ તો આપણા જ કરતા હોય છે. બરાબર? પણ વસ્તુ કેવી છે, આપણે થોડું કે ફોટો માર્કેટિંગ થોડાક છેટા રહીએ છીએ. બરાબર? કેમ કે એ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ ઓછો છે. એ આજકાલ પેલું થઈ ગયું, વડાપાઉંની દુકાન બી ખોલી હોય ને તો એટલું, મતલબ જમાનો થોડોક માર્કેટિંગનો છે. માર્કેટિંગ વાળા બધા ઓળખે બી ખરા, યાદ બી આવે, એના જેવું છે. બરાબર? પણ આપણા જોડે જે, હું જો એકેડમી ઉપર નો કોમેન્ટ, પણ ખરેખર મને મારી ફેકલ્ટીઓ ઉપર પ્રાઉડ છે. અક્ષય સાહેબ જોડે ભણશો, જબરદસ્ત મજા આવશે. અલ્ટિમેટ લેવલનું પાર્થ સાહેબ. બરાબર? અલ્ટિમેટ લેવલનું. તમને ઘડી કામ પાર્થ સાહેબ જોડે ભણશો ને તમને ફીલ આવશે. પછી રુચિત સાહેબ 1 નંબર, રમેશ સાહેબ 1 નંબર. બરાબર? સ્વામી સાહેબ આરસીસી સ્ટીલ ભણો ને એટલે એક વસ્તુ બહાર ના જાય મટીરિયલમાંથી. બરાબર? હા, ડબલ એમાં આપણે થોડી ઘણી વસ્તુ કાપીએ, એ જાતે કરીને કાપીએ. કેમ કે અમુક વસ્તુ કર્યા પછી કોન્ફિડન્સ ના તૂટવો જોઈએ. એના કરતા 1-2 વસ્તુ છોડી દઈએ તો ચાલે. 10 માંથી 8 માર્ક્સ આવે ને તો ચાલે. પણ 10 માં 10 કરવા જતા થાય કેવું, અમુક વાર આખો કોન્ફિડન્સ તૂટી જાય. બાકી મટીરિયલ બનાવતા તો મને આવડે મોટા. કોઈ એવું કીધું મટીરિયલ મોટા બનાવવાના છે? સિમ્પલ વસ્તુ. કોઈ બી માણસનો સ્વભાવ કેવો હોય કોમ્પિટિશન એક્ઝામમાં, છેલ્લા દિવસે રિવિઝન થવું જોઈએ. હવે હું તમને આજે એન્વાયરમેન્ટ ભણાવું છું, અને એન્વાયરમેન્ટનું મટીરિયલ તમે 60 પેજનું ભણો છો, પરફેક્ટ ભણો છો, એકદમ સિદ્ધતથી ભણો છો, 10 માંથી 8 માર્ક્સ આવી જાય. પણ એ 2 માર્ક્સ વધારે લેવા માટે હું મટીરિયલ બનાવીશ મોટું? છે, મારા જોડે મટીરિયલ મોટા પડ્યા છે. તો એ 2 માર્ક્સનું મટીરિયલ, 2 માર્ક્સ વધારે લેવા માટે મટીરિયલ હું 600 પેજનું મટીરિયલ બનાવું, અને જો તમને 600 પેજનું મટીરિયલ આપું ને, તમે અંદરથી તૂટી જશો એમ. યાર, એક સબ્જેક્ટ આટલો મોટો કઈ રીતે પૂરો થશે? અંદરથી તમને ફીલ જ નહીં આવે. બરાબર? એટલે તમે કેવું કે એ રિવિઝન નહીં થાય ને તો 10 માંથી તમારે 4 માર્ક્સ બી નહીં આવે. હા, મટીરિયલમાં બધું છે, મટીરિયલમાં બધું જ છે, ગેરંટી આવે. 600 પેજનું બનાવ્યું હોય, એક સબ્જેક્ટનું હોય જ ને બધું. પણ ભાઈ રિવિઝન તો થવું જોઈએ ને, વંચાવવું તો જોઈએ ને. કોમ્પિટિશન એક્ઝામનો કોઈ બી, યુપીએસસી કરો, જીપીએસસી કરો, ડીવાયએસઓ કરો, ક્લાર્ક કરો, પીઆઈ કરો, ડીવાયએસપી કરો, મામલતદાર કરો, સિવિલ એન્જિનિયર બનો, ઇલેક્ટ્રિક, કોઈ બી જીપીએસસી એક્ઝામનો કોન્સેપ્ટ એકમાત્ર એટલો જ છે, રિવિઝન. રિવિઝન ના થાય ને એટલે માણસ ભૂલી જાય. હમણાં જૂની બેચમાં અમારે ટેસ્ટ ચાલે, છોકરાઓ પૂછજો એમ ભૂતકાળનું કેટલું યાદ આવે.
રિવિઝન ના થાય ને તમે ગમે તેલા રાજા કેમ ના હોય, ગમે તેલા હોશિયાર કેમ ના હોય, માણસ સ્વભાવ જ એવો છે કે 10-15 દિવસ પછી બાષ્પીભવન થાય જ. અને એમાંય હવે તો ગરમી પહેલા 42-43 ડિગ્રી પડતી હતી, હવે તો 46, 47, 48 ડિગ્રી ગરમી પડે, એટલે બાષ્પીભવન થવાનું જ. એટલે રિવિઝન વારંવાર, 1 વાર, 2 વાર, 3 વાર, આમાં મગજની જરૂર નથી, ભલે ગોખી નાખો. ઘણી વાર એવું કહેતા હોય લોકો, સમજ, અરે ભાઈ ઇન્ટરવ્યુ મારે છે બી નહીં, હું AA વર્ક આસિસ્ટન્ટ નો વિદ્યાર્થી, મારે ઇન્ટરવ્યુ થી કોઈ લેવા દેવા બી નહીં. મને ગોખી, મારે તો માર્ક્સ થી લેવા દેવા, ગોખીને આવી જાય કે વાંચીને આવી જાય કે સમજીને આવી જાય, ડઝન્ટ મેટર. બરોબર. એટલે આપણે, બરાબર, હું વાત કરું અક્ષય સાહેબને, બરાબર, અક્ષય સાહેબ, રુચિત સાહેબ, પાર્થ સાહેબ, તુષાર સાહેબ, રમેશ સાહેબ, સ્વામી સાહેબ, એક થી એક ચડિયાતા સાહેબો છે, બહુ જ અનુભવી છે, 7-8 વર્ષથી ભણાવે છે, બરાબર. એમના અંડરમાં કેટલાય રેન્કર સ્ટુડન્ટ ઘણા બધા નીકળી ગયા, ઢગલો, ક્લાસ 2 ના, ક્લાસ 1 ના, ક્લાસ 3 ના, બરાબર. ભૂતકાળમાં કોઈ બી સ્ટુડન્ટને પૂછી શકો છો. ખરેખર ભણવાની મજા આવશે, એક નંબર. ઓનલાઈન ક્લાસ છે, પણ જેને એવું હોય કે મારે ઓફલાઈન જ કરવા, તો ઓફલાઈન આપણી ક્લાસ 2 ની બેચ છે, પણ ઓનલાઈન માટે જનરલી આપણે ક્લાસ 3 ની જનરલી ઓફલાઈન બેચ નથી કરતા, બરાબર. કેમ કે આમાં કેવું કે મારે એટલું બધું ઇમેજિન કરાવવાનું હોતું નથી તમને કે મારે ઓફલાઈન કરવા પડે. ઓફલાઈનમાં કેવું કે તમને ત્યાં પ્રેઝન્ટ કરવા જરૂરી થઈ જાય છે અમુક વસ્તુમાં, મારે બીમ બતાવો હોય કે વસ્તુ માટે, પણ ઓનલાઈનમાં એવી કઈ જરૂર હોતી નથી ખાસ. બીજી વસ્તુ, આપણો સિલેબસ લગભગ 4-1 મહિના ચાલશે, બરાબર. સિંગલ ટાઈમ ક્લાસ ચલાવીશું, પણ જ્યારે એવું લાગે કે લોડ પડ્યો કે એક્ઝામ નજીક છે તો 2 ટાઈમ લઈશું, બરાબર. લોડ તો એવો ક્લાસની અંદરથી વધારે 3 કલાકથી વધારે લોડ તો નહીં જ આપીએ તમને કોઈ દિવસ, કોઈ બી દિવસ 3 કલાકથી વધારે લોડ તો નહીં જ આપીએ. AA ના ટોપરનો સેમિનાર રાખો, રાખી દઈએ. પોડકાસ્ટ કરાવવું હોય, હું શુભમ, મને 7 વર્ષનો અનુભવ છે, એ રીતે કરી દઈએ. કરી દઈએ પોડકાસ્ટ કરી દઈએ, તો એવું જ શીખવાડ મને. મને નતું જવું પોડકાસ્ટમાં, હવે પેલા જેવું ચાલુ કરવું પડશે એમ. જો, બરાબર, 4-1 મહિના સિલેબસ ચાલશે. ફીસ કેટલી રાખી તમારો ડાઉટ છે? જો, 15,000 ફીસ રાખી છે. ઓલ સિલેબસ, રેકોર્ડિંગ રહેશે તમારા મોબાઈલમાં, લાઈવ તો રહેશે જ લેક્ચર, પણ રેકોર્ડિંગ બી રહેશે 1 વર્ષ સુધી. 15,000 ફીસ. એક સાથે જે ભરશે એના માટે 12,000. અને આપણા કોઈ બી જૂના વિદ્યાર્થી જેને ક્લાસ 2 કે ક્લાસ 3 માં ક્લાસ કરેલા હોય, ભૂતકાળમાં શુભ એકેડમી સાથે જોઈન થયેલા હોય, એમના માટે અડધી ફી, એટલે 7500 રૂપિયા. ઓકે. ક્લાસ 3 ની આપણી જે બેચ ચાલુ કરી રહ્યા છીએ, 15,000 ફીસ, અને 2 ટુકડામાં કરે તો 15, સિંગલ ટુકડામાં કરે તો 12,000, ને જૂના વિદ્યાર્થી માટે પણ 7500. હવે તમારા ડાઉટ જોઈ લઉં, એક જ મિનિટ. 4 મહિના બેચ રહેશે તો વર્ક આસિસ્ટન્ટ હમણાં આવી જશે એમ કીધું તમે, માં ભાઈ જાહેરાત આવશે, એક્ઝામ લઈ લે. એવું આવે કે ભાઈ 7 દિવસમાં એક્ઝામ છે? જાહેરાત તો આવે, જાહેરાત પછી 3 મહિના થશે ને, એટલે તો ચાલુ કરી દઈએ છીએ. રાહ જોવી નથી આપણે કેલેન્ડરની. AA યર એન્ડ તરફ હશે એપ્રોક્સ, AA યર એન્ડ તરફ હશે એપ્રોક્સ. જો, કશું નક્કી ના કહેવાય, એ બાજુ ના વિચારીશ. ક્યારે આવી શકે જાહેરાત? મને વર્ક આસિસ્ટન્ટ પહેલા દેખાય છે. માં ભાઈ જેમાં બી કોન્સ્ટેબલ હોય કે જેમાં બી કરતો હોય તો ડેલી 4-5 કલાક તૈયારી ચાલુ કરી દે. 4-5 કલાક યાર કાઢી શકો તમે, આરામથી કાઢી શકો. વેકેન્સી ક્યારે આવશે એ બધા વિચારોમાં ના પડો, બરોબર. સોગંદી કહું છું, તમે એવું વિચારો કે આગલા મહિને આવશે, 4 મહિના પછી આવશે. બી પ્રિપેર્ડ, હું તો એમ કહું, ગમે ત્યારે કોર્પોરેશન ની આવશે, એમાં એમને માપી દેવાશે. એપ્લિકેશનની સુવિધા છે, યસ, OnePlus. યસ હર્ષ, બાષ્પીભવન ના થાય એટલા માટે જ રિવિઝન બહુ જરૂરી છે. D2D વાળું છું, સેલ્ફ કરું છું 2 વર્ષથી, 1-2 વાળું મટીરિયલ વાપરું છું, તો એ યુઝ કરું ક્લાસ 3 વાળું. જો ક્લાસ 3 ની તૈયારી કરતો હોય તો ડિગ્રી વાળું મટીરિયલ રહેવા દે, અમુક સબ્જેક્ટમાં ચાલે, BM BC CPM ને એમાં, સોમ એસએમાં ને એમાં જો ડિગ્રી વાળું મટીરિયલ કરવા જઈએ ને મારે ભાઈ તૂટી જવાય, કોન્ફિડન્સ ભાગી રાખે. અમુક સબ્જેક્ટમાં તો એવો તો મને પર્સનલી મેસેજ કરી દે કે ડિગ્રી વાળા કયા સબ મટીરિયલ વાંચી શકાય, બરાબર, બાકી બધામાં AA ના મટીરિયલ જ કર. મારે GS ની પ્રિપેરેશન ચાલુ છે, તો એપ્રોક્સ ક્યારે આવશે તો મને ખબર પડે. યાર તમે ક્યારે વાળો પ્રશ્ન બહુ અઘરો, યાર મજાક નહીં કરતો. સિરિયસલી, ફીસમાં ડિસ્કાઉન્ટ નહીં આપો યાર, ખરેખર ઓછી રાખી યાર, આ વધારે ના કહેવાય. 12,000 તો રાખી યાર, એક સાથે ભરવા પર, ક્યાં વધારે કહેવાય? માં ભાઈ એપ્લિકેશન નો ખર્ચો, મટીરિયલ નો ખર્ચો અને રેકોર્ડિંગ નો ખર્ચો જ આજકાલ 8,000 થી 9,000 આવતો હોય છે, બરોબર. ને ક્લાસમાં માણસ બેઠશે ને બધું જોઈએ ને, તો છેલ્લે તો એ AA એમ તમારે કશું બચતું જ નહીં.
ડબલ એમ તો એવું છે કે ખાલી ડિપાર્ટમેન્ટમાં છોકરાઓ આવે ને અમને પોતાની મજા આવે. મટીરિયલ થોડાક થોડાક બધા અપડેટેડ છે, દર બેચમાં થોડાક થોડાક અપડેટ થાય. હાર્ડ કોપીમાં બધા મટીરિયલ આપશો. આ જેટલો તમારો સિલેબસ છે ને 210 માર્ક્સનો એ પ્રમાણે. માં બી 12,000 કઈ વધારે ના કહેવાય યાર. 12,000 આજકાલ તો કોઈ બી ક્લાસ 3 ના ક્લાસ કરવા બી જઈશ ને કોઈ બી પેલા તલાટીના એમાંય 15,000 હોય છે. ઓલ્ડ સ્ટુડન્ટની 7500 અડધી 15,000 ના અડધા 7500. ટેકનિકલ કઈ ખબર જ નથી પડતી. હું પ્રોપર ગોખાઈશ, સમજાઈશ તો ખરી, પ્રોપર ગોખાઈશ, ચિંતા રહેવા દે. 17 RMB આપીને મળવા આવીશ. 18 પોસિબલ છે મળવું? હા, ત્યારે હું ક્લાસે જોઈશ. 18 કુરિયર થી આવી જશે. જાલમસી ઓકે. મટીરિયલ ઘરે આવે? હા. દરવાજે આવે, દરવાજાથી લેવું પડે. હાર્ડ કોપી વગર શું હશે? હાર્ડ કોપી વગર યાર પ્રિન્ટ ના માઇનસ કરી દેવાના 1500 આજુબાજુ. સોફ્ટ મટીરિયલ તો એમને આપી દઈશ, અમુક ને એવું હોય, પણ એવું ના કરો તો સારું, તમારી ઈચ્છા. એકવાર લખો ને નેક્સ્ટ પેજ કરીને. શું લખું બોલ? પાર્થ આઈફોન લખું? અરે મજા આવશે. તમારે મટીરિયલ જોવા આવે તો જો, મટીરિયલ બતાવું તને. ના, સર્વે નું મટીરિયલ. જો ક્વેશ્ચન મૂકી દીધા હોય બરાબર, વંચાશે, કમ્પ્લીટ વંચાશે. લે કઈ ચિંતા ના કરીશ. દાખલા આવી ગયા બરોબર. પછી આમાં કેવું કે ઓનલાઈનમાં ભણતા ભણતા કઈક ઇમેજમાં ખ્યાલ ના આવે તો ગૂગલ કરી લેવાનું, ગૂગલ થી બતાવી દઈશું. મટીરિયલમાં તમે બિલકુલ ચિંતા ના કરશો. બુક્સ આવશે કે નોટ્સ બનાવેલા? આપણે હેન્ડ રિટન નોટ્સ. મને પહેલથી એવા જ ગમે, હેન્ડ રિટન નોટ્સ જ ગમે. પે સ્કેલ શું હોય છે આમાં? 26,000 પગાર હોય છે. 2400 નો ગ્રેડ પે લાગે. મારા ભાઈ અહીંયાથી જ કર્યું તો RMB માં લાગ્યો, ડબલ એમાં. ઓકે, શું નામ હતું? મારે ઓફલાઈન ની ઈચ્છા છે તો ક્લાસ 2 ની લઈ શકું? આ બધી એક્ઝામ માટે ચાલે. ઓફલાઈન કરવા જ છે તો ક્લાસ 2 ની લઈ લે, વાંધો નહીં. પણ ક્લાસ 3 થી કનેક્ટેડ રહેજે એટલે વહેલો લાગે. ક્લાસ 2 કરતા તો વહેલો લાગીશ ને આમાં. મટીરિયલ થોડાક થોડાક અપડેટ કર્યા છે મેં આ વખતે. તો મટીરિયલ અપડેટિંગ નું જ કામ ચાલુ છે, જો બતાડું બસ. જો હમણાં એક ધંધો ચાલુ છે. જેટલી સારી સારી વસ્તુ લાગે એ પ્રમાણે આખા નવા કર્યા છે. જેટલું મારે એડ કરવા જેવું છે વચ્ચે એડ કરેલું આવશે. બરોબર. ગુજરાતીમાં મટીરિયલ ના આવે એટલે ટેકનિકલ ઇંગ્લિશમાં જ હોય ઓલવેઝ. બધા મટીરિયલ થોડાક થોડાક અપડેટ કર્યા છે. મગજમાં એ જ હાલે છે આ વખતે. કર્યો યા મરો વાળું છે તો ક્લાસ 3 માં જ લગાવવું છે તો ક્લાસ 1 2 ના ક્લાસ તો કરીએ, પણ ક્લાસ 3 ના ક્લાસ 2 ના ક્લાસ કરો કઈ વાંધો નહીં, પણ ક્લાસ 3 ના મટીરિયલ વાંચી લેવાના. એટલે ક્લાસ 2 ના ક્લાસ કર્યા ને તો ક્લાસ 3 ના મટીરિયલ છૂક છૂક ઉડી જાય. જો રેકોર્ડિંગ મળશે એ આખા દિવસમાં ગમે ત્યારે તમે ઓપરેટ કરી શકશો, વાંધો નહીં આવે. પણ મારી ઈચ્છા એવી છે કે લાઈવ લેક્ચર એટેન્ડ કરજો તો વધારે મજા આવશે. ડિસ્કશન થશે, સામ સામે વાતો થશે. બરાબર, મજબૂરીમાં જ રેકોર્ડિંગ જોવાનું. ડબલ એમાં 2400, ડબલ એમાં 50,000 પગાર હોય.
હર્ષિત પંડ્યા એમ ને સર ફાઇનલ સેમ નું કંઈક સોલ્યુશન આલો ને એટલે ફાઇનલ સેમ વાળાને અલાઉ કરશે ડબલ એ નું પ્રમોશન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં થાય ને વર્ક આસિસ્ટન્ટ નું ડબલ એ માં થાય ફીસ 15,000 છે એક સાથે ભરો તો 12,000 જૂના વિદ્યાર્થી માટે 7500 પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા પડશે બહુ બધા જનરલી 210 માંથી સમજો ને 130 આજુબાજુ લાવવા પડે 210 માંથી વર્ક આસિસ્ટન્ટ હોય તો જનરલી 120 130 મેળાઈ જાય અને ડબલ એ હોય તો 210 માંથી લગભગ 140 145 મેળાવે ડિપેન્ડ્સ ઓન વેકેન્સી એક સાથે કેટલી વેકેન્સી બહાર પડે છે ક્લાસ 2 ની ઓફલાઈન બેચની ફીસ 30,000 છે ભાવેશ સોલંકી 1 મહિના પછી ફ્રી થશો પણ તૈયારી તો હાલથી ચાલુ કરીએ કે 2 કલાક જ ક્લાસ ચાલશે મારા ભાઈ તો નવરો શું કામ બેહી રહે ત્યાં સુધી બધા જોડે તો રહે આ પેલા જેવું લાગશે પેલું આપણે કોલેજમાં 1 મહિના પછી જોડાણા હોય ને એના જેવું લાગશે ખાણ ખનીજ સર્વેરી શેના ઉપર હશે સર્વેયર એટલે સિવિલ વાળા જ લેશે એમસીક્યુ બેઝ જ હોય આપણી એક્ઝામ ઓલવેઝ બરાબર સિવિલ નું આખું જો સિલેબસ સમજી લો 60 માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ 10 માર્ક્સ નું બંધારણ 10 માર્ક્સ નું કરંટ અફેર અને 10 માર્ક્સ નું કમ્પ્રેહેન્શન 120 માર્ક્સ નું ટેકનિકલમાં ડિપ્લોમામાં જેટલા સબ્જેક્ટ ભણ્યા હતા એ બધા જ આવી જાય હા સાચી જય સાચી હું તો પૂરા 145 ક્વેશ્ચન એટેમ્પ કરી શકું છું તો મારા ભાઈ વર્ક આસિસ્ટન્ટમાં વાંધો નહીં આવે વર્ક આસિસ્ટન્ટમાં થઈ જઈશ ડબલ એ માટે થોડીક મહેનત વધારવી પડશે 145 અમુક વાર ભેગું નહીં થતું એક ભેગી 400 વેકેન્સી બહાર પાડશે તો થઈ જશે પણ 80 કે 100 વેકેન્સી બહાર પાડશે ને તો 145 ભેગું ના બી થાય ક્લાસ આપણે પરમ દિવસથી સ્ટાર્ટ કરશું બરોબર હું ગ્રુપમાં કહી દઈશ એટલે ગ્રુપમાં એકવાર જોડાઈ જજો બધે જ બધા પહેલા 4-5 દિવસ ફ્રી લેક્ચર રહેશે પછી એના પછી પેડ લેક્ચર રહેશે એટલે તમે કમ્પલસરી આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવશો તો જ ચાલુ થશે પીવાયક્યુ આપશો ને પીવાયક્યુ ક્લાસમાં જ કરી લઈશું આપણે અતુલ નહીં રહ્યું બરોબર સિલેબસ 99% તો આ જ હશે પછી ગેરંટી પીસી અને મોબાઈલ બંનેમાં ચાલશે રેકોર્ડિંગ ખાલી મોબાઈલમાં ચાલે ચાલુ લેક્ચર તો પીસી અને મોબાઈલ બંનેમાં ચાલે GWSSB ની પ્રિપેરેશન કેમ કરવી 3-1 મહિનાનો સમય છે એકવારના આખા રેકોર્ડિંગ પૂરા કરીને ખાલી અતુલ પતાવી દે દર્શન એટલીસ્ટ 12 કલાકની તૈયારી કર તો જઈને ભેગું થશે અધરવાઇઝ ભેગું નહીં થાય 12 કલાકની તૈયારી કર બધા જ રેકોર્ડિંગ પૂરા કરી દે ક્લાસ 2 ના જોડે જોડે અતુલ પૂરી કરી દે આરામથી નીકળી જઈશ આપણા ક્લાસ 3 માટે જો આ મટીરિયલ તમે આપ્યા ક્વેશ્ચન બુકની વાત કરીએ તો અતુલ ને યુવા મોર દેન ઇનફ છે એનાથી વધારે નહીં કરો તો બી ચાલશે એ તો તમારા ક્લાસમાંથી કહીશું એની ચિંતા છોડી દો સિલેબસ ચેન્જ થયો અને ધારો કે જીએસ કે ગુજરાતી ગ્રામર કે ઇંગ્લિશ ગ્રામર કંઈ એડ થયું તે જવાબદારી અમારી આ જ ફીસ બદલાશે નહીં બરાબર એની ચિંતા ના કરતા ક્લાસ 3 માટે ડેલી 6 કલાકનું રીડિંગ મોર દેન ઇનફ છે વિનોદ તને એવું લાગતું હોય કે મને આવડે છે બધું રિવિઝનની કમી છે તો રહેવા દે પણ તને એવું લાગતું છે કે નવી જનરેશન સાથે મારે રેગ્યુલર ટચમાં રહેવું છે અને તૈયારી કરવી છે તો પછી ક્લાસ લેવા જોઈએ અધરવાઇઝ નહીં ક્લાસ 2 માં રહી જતો હોય એવું લાગતું હોય કે ના ભેગું થતું હોય તો પછી ક્લાસ 3 કરી લે હું તો એટલું કહું છું દરેક વર્ક આસિસ્ટન્ટ જેટલા પાસ થઈ ગયા છે એ મહેરબાની કરીને અટકતા નહીં તૈયારી ચાલુ રાખજો ભલે LWP મૂકીને તૈયારી કરજો કાં તો પ્રેમથી સાહેબ રજા આપતા હોય તો તૈયારી કરજો પણ ક્લાસ 2 ની તૈયારી કરજો ખરા મારા ભાઈ તમારા માટે ખરેખર ગોલ્ડન ચાન્સ છે નોકરી તો લાગી જ ગયા છો તો શું કામ ક્લાસ 2 કે ડબલ એ ના થઈ જવાય વોટ્સઅપ ગ્રુપની લિંક આવી છે ચેટ બોક્સમાં પણ એ વોટ્સએપ ફૂલ બતાવે છે આ નંબર ઉપર મેસેજ કર એ કરી દેશે એડ એની ચિંતા છોડ દે લેપટોપમાં ઓનલાઈન લેક્ચર દેખાશે S21 જો ઓલરેડી ક્લાસ કરેલા છે વર્ક આસિસ્ટન્ટ છે તો હું તો કહું નવી બેચ રહેવા દે ક્લાસ 3 ની રહેવા દે કરવી હોય તો ભલે ક્લાસ 2 ની કરે અલગ વસ્તુ છે ક્લાસ 3 ની બેચમાં બીજી વાર મહેનત રહેવા દે જાતે તૈયારી કર બીજી વાર ફીસ બગાડીશ નહીં કઈ વાંધો નહીં જય લઈ લેવાય હાલ કરિયર નો ટાઈમ છે હાલ પગાર એકવાર એટલો ઇમ્પોર્ટન્ટ નહીં લઈ લેવાય LWP ડબલ એ માંથી પ્રમોશન ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં મળે છે પણ હમણાં કંઈક નિયમ આવ્યો એ પછી નિયમ ફાઇનલ આવ્યો નહીં એ લોકો એવું લાયા છે કે ડબલ એ માંથી પહેલા AE માં આપશું પછી DE માં આપશું
એટલે ફીસ કીધી 15,000, જો લખી જ દઉં. બેચ 4 મહિના, લેક્ચર 2 કલાક ચાલશે ડેલી, કેલેન્ડર આયા પછી 4 અવર, ટોટલ સિલેબસ બસ 250 થી 300 કલાક. નવા સબ્જેક્ટ એડ થશે તો આ જ ફીસમાં. રેકોર્ડિંગ રહેશે 1 યર. મટીરિયલ ઘરે આપશું. ટેસ્ટ એન્ડ લાઈવ લેક્ચર. એટલે લાઈવ લેક્ચરમાં ડાઉટ અહીંયા બી સોલ્વ થઈ જાય ને WhatsApp થી બી કરવા તો WhatsApp થી બી થઈ જાય. ફીસ 15K 2 હપ્તા, 12K 1 હપ્તા. એકમાં જ પતાવવું હોય તો 12 અને ઓલ્ડ માટે 7500. બરોબર. આ તૈયારી થઈ આપણી આટલી એક્ઝામ માટે. જે લોકો GWSSB કે એની વિચારતા હોય, GWSSB કે એના માટે જે 3 મહિના પછી એક્ઝામ આવશે, તો રેકોર્ડિંગ કરો, જોડે અતુલ કરો, ઇનફ છે. આપણે અહીંયા કઈ બુક કરવાની રહેશે તો અતુલ એન્ડ યુવા કહીશું ક્લાસમાંથી, ચિંતા ના કરો, જે તે સાહેબ કહેશે. બરાબર. અને જેમને ભવિષ્યની આરએમબી કે ઇરિગેશનની ક્લાસ 2 ની તૈયારી કરવી છે, એ લોકો રેગ્યુલર ફાઉન્ડેશન બેચ જે ક્લાસ 2 ની છે એમાં જોડાઓ. બરાબર. ફાઉન્ડેશન બેચ રેગ્યુલર ક્લાસ 2 માટે છે, એમાં જોડાઓ. કેમ કે એમાં ડિટેલિંગ સાથે ચાલશે, એ ક્લાસ 2 ની બેચ છે. બરાબર. આના સિવાય કોઈ ડાઉટ રહે છે? મટીરિયલ જોયું, તમારું કઈ ખબર ના પડી, લેક્ચર એટેન્ડ કર ચિરાગ એકવાર એવું હોય તો. તમારા ડાઉટ વર્ક આસિસ્ટન્ટ પછી, વર્ક આસિસ્ટન્ટ થી AA થવામાં લગભગ 10 વર્ષ જતા રહેશે, મિનિમમ 10 વર્ષ, મિનિમમ 10 વર્ષ. અને AA થી AE થવામાં બીજા 10 વર્ષ મિનિમમ. બરાબર. એટલે આવું બની શકે. આજે ટેસ્ટ કેટલા વાગે છે? સાંજે લઈશ. બરાબર. પગાર વધે જિગ્નેશ, પગાર વધે. 5 વર્ષ પછી 26,000 નહીં હોય તારો પગાર, 50 પહોંચી ગયો હોઈશ. ફાઉન્ડેશન બેચ જે છે એ લાઈવ, રેકોર્ડિંગ અને ઓફલાઈન 3 છે. મુકાઈ દઈશ પ્રવીણ, અતુલના સોલ્યુશનના વિડીયો મુકાઈ દઈશ, કોઈ વાંધો નહીં. નિકુલ, અમુક જ સબ્જેક્ટ નહીં યાર, આખી બેચ કમ્બાઈન જ છે, અમુક સબ્જેક્ટ કરવા અઘરા છે. ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ સવારનો જ રાખશું. જ્યારે સિંગલ ટાઈમિંગ જ છે ત્યારે સવારે 7:30 વાગે, ઉનાળો ચાલુ થઈ ગયો એટલે 7:30 આરામથી ઉઠી શકાય. અને જ્યારે બંને ટાઈમ હશે ત્યારે સવારે તો ખરી 7:30 થી 9 આજુબાજુ, અને સાંજે બી ખરી 6:30 થી 8. એટલે 3 કલાક ઇનફ. ચાલુ થી એમ જ જોડે જવાનું. સૌરવ, હમણાં જ ચાલુ થઈ મારે ભાઈ, 15 દિવસ થયા. SSC વાળાને ક્લાસ 3 રેકોર્ડ મળશે, ફીસ આટલી જ રહેશે. કોઈ બી જૂના વિદ્યાર્થી આપણા ક્યાંય ભૂતકાળમાં જોડાયેલા હોય શુભ જોડે, બરાબર, તો એના માટે 7500 છે. ઓલ ઇન વનમાં તો બધું આવી જાય છે વિનોદ, એટલે એમાં તો ઉતરવાની જરૂર નહીં, એમને આ ક્લાસ કરવાની જરૂર નથી. મહેરબાની કરીને જેમણે છેલ્લી 2-3 બેચો કરેલી હોય શુભમાં, એ બીજી વાર ના જોડાશો, ટાઈમ ના બગાડશો. AA માં 5 વર્ષ પછી લગભગ તમે 50 પહોંચી ગયા હશો. ગ્રેડ પેન બધું વધે ને. વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ મારો અંદાજો એવો કે છે એપ્રિલમાં જાહેર કરી નાખે,
એપ્રિલ કે મે માં તો લગભગ જૂન જુલાઈ ઓગસ્ટમાં એક્ઝામ લઈ શકે. એટલે આપણે એવું વિચારીને તૈયારી કરવી પડે. જ્યારે આપણા જોડે એવું ના હોય તો પ્રોબેબિલિટી ધારીને લગભગ ઓગસ્ટમાં એક્ઝામ આવશે એ પ્રમાણે તૈયારી કરશું. એટલે સિલેબસ બી આપણે એ રીતે જ ટ્રાય કરશું કે ઓગસ્ટમાં પતે. ઓગસ્ટ ક્યાં, જુલાઈ એન્ડમાં. ક્લાસ 2 ની બેચ લગભગ 6-1 મહિના ચાલે, 5 થી 6 મહિના. એ તું જે કે છે નિખિલ, એ AA માં. AA માં 50,000, એના પછી 5 વર્ષ પછી તારો પગાર 75 થી 80,000 હશે. મહિપાલ, કલર બ્લાઇન્ડનેસ હોય તો ઇશ્યુ થઈ શકે. બાકી કલરના નંબર, શું કે આંખના નંબરથી ફેર નથી પડતો. મારે પોતાને 7 નંબર છે, સ્વામી સાહેબને કંઈક 10 હતા. રવિ, ખાલી ને ખાલી GWS માટે અતુલ યુવન મટીરિયલ પતાય, બરોબર. કોઈ ગુપ્તા કે ESC કે કરવાની જરૂર નથી. બોલો, આના સિવાય કોઈ ડાઉટ રહેશે આપને? 16 છે, કોઈ ફેર પડતો નહીં નંબરથી. નંબરથી ફેર નહીં પડતો, કલર બ્લાઇન્ડનેસમાં ઇશ્યુ આવે છે. કલર બ્લાઇન્ડનેસમાં ઇશ્યુ આવે છે. ફાઉન્ડેશન બેચમાં ફી સ્ટ્રક્ચર કઈ રીતે પે કરી શકાય? ક્લાસ 2 ની ફાઉન્ડેશન બેચમાં ઓનલાઈનની 25,000 ફીસ છે ને ઓફલાઈનની 30,000. અને એમાં 2 ટુકડામાં ભરવી હોય તો ભરી શકાય. બધી જ તૈયારી થઈ જશે ચિરાગ, કશું બાકી નહીં રહે. હા ભાઈ, AA નો સિલેબસ ભણશું આપણે. વર્ક આસિસ્ટન્ટ નો સિલેબસ ના હોય, AA નો સિલેબસ જ ભણશું. પછી આપણો એક જૂનો વિદ્યાર્થી છે, બરોબર, જે પાસ થઈ ગયો, એના જોડે થોડુંક 5-1 મિનિટ ઇન્ટરેક્શન કરીએ. રવિ મોઢવાડિયા જોડે 1 જ મિનિટ ખમો. 1 જ મિનિટ ખમો, એને ઓનલાઈન લઉં છું. હેલો સર, અવાજ આવે છે? આવે છે, અવાજ આવે છે. ઓકે, ગુડ મોર્નિંગ. ગયા વર્ષે મેં યોદ્ધા બેન્ચમાં સર ક્લાસ કરેલા હતા. બોલ બોલ, અવાજ આવે છે, ક્લિયર અવાજ આવે છે. અવાજ આવે છે સર? અવાજ આવે છે, આવે છે. ઓકે. ગયા વખતે સર મેં યોદ્ધા બેન્ચમાં ક્લાસ કરેલા હતા. ને ત્યારે એવરેજ માન લો ને કે ઓક્ટોબર આજુબાજુ બેન્ચ ચાલુ થઈ હતી અને જાન્યુઆરીમાં બેન્ચ કમ્પ્લીટ થઈ હતી. કંઈક 4-4.5 મહિના જેવો ગાળો હતો એમ. અને વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ હતી, સર્વેયરની હતી, પ્લાનિંગ આસિસ્ટન્ટ, એ બધા માટે મેં ક્લાસ 3 માટે ક્લાસ જોઈન કરેલા હતા આપણે શુભ એકેડમીની અંદર.
અને આપણે અક્ષય સર ને જો વાત કરું, અક્ષય સર છે, પાર્થ સર છે, તો આપણે એકેડમીમાં બધા અલગ અલગ ફેકલ્ટી છે, અલગ અલગ સબ્જેક્ટ ભણાવે છે. પણ મને એવી ફીલ આવી કે અહીંયા આપણે જે GTU માં ભણીને આવ્યા છે, જો કોલેજ પણ મેટર નથી કરતી. મેં એન્જિનિયરિંગ કર્યું છે GEC ભુજની અંદરથી, તો કોઈ કોલેજનું નામ પણ ન સાંભળ્યું એવી જગ્યાએ આવેલી છે. તો પણ અહીંયા તૈયારી કરવા આવીએ ત્યારે આપણા માટે કોલેજ મેટર નથી કરતી. ઘણા સારી કોલેજમાંથી આવે છે તો પણ તૈયારી કરતા રહીને આપણે એક જોબ મળી જાય છે એમ. કે તમે એક કોઈ પણ કોલેજ હોય તો મેટર નથી કરતી, પણ અહીંયા તમે એકેડમીની અંદર જ્યારે તૈયારી કરવા આવો છો ત્યારે તમે જે એકેડમીનું મટીરિયલ છે અને જે તમને અહીંયાથી MCQ બુક સજેસ્ટ કરે છે. સપોઝ કે આપણે અહીંયા અક્ષય સર છે, અક્ષય જ્ઞાની સર, તો તમને સર્વે ભણાવશે તો તમે GTU માં પણ નહીં ભણ્યા હોય ને એવું તમને સર્વે ફીલ કરાવી દેશે પ્રેક્ટિકલ. અને તમને કોન્સેપ્ટ માઇન્ડમાં એટલો બેસી જશે ને કે આ રીતે થિયોડોલાઇટ હોય તો આ રીતે વર્ક કરે છે, ચેઇનિંગ આ રીતે થાય, એ રીતના બધી વસ્તુ તમને ફીલ કરાવશે. પછી પાર્થ પટેલ સર છે તો તમને હાઇડ્રો છે, એન્વાયરમેન્ટ છે, આટલું ડીપમાં કરાવશે ને કે તમને આમ આખું કોન્સેપ્ટ એટલો ક્લિયર થઈ જશે એમ. એટલે બધા સર છે, બધા ગવર્મેન્ટમાં ઓલરેડી છે અને બધાએ આ ફેઝ સહન કરેલો છે કે છોકરા કઈ કન્ડિશનમાં હોય અને એને કઈ રીતે તૈયારી કરવી પડે. મેં શુભની અંદર ક્લાસ કર્યા ત્યારે મેં એ પછી એક્ઝામ આપી. વર્ક આસિસ્ટન્ટ છે, સર્વેયર છે, તો વર્ક આસિસ્ટન્ટમાં મારું સિલેક્શન થઈ ગયું, એમાં 33મો રેન્ક હતો. પછી સર્વેયરની એક્ઝામ આપી, તો સર્વેયરમાં મારે 152 માર્ક હતા. બેઠું મટીરિયલના જ ક્વેશ્ચનો પૂછાણા હતા સર્વેયરની એક્ઝામમાં. નકર બધાને એવું થતું કે સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન આવે છે તો આપણે અઘરું પડે છે. કેમ કે વર્ક આસિસ્ટન્ટની પહેલી એક્ઝામ આપી ને ત્યારે એવું થયું કે વર્ક આસિસ્ટન્ટની એક્ઝામમાં સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન આવ્યા હતા. પણ આપણે જો મટીરિયલ વ્યવસ્થિત કર્યું હશે ને તો તમને એ પણ પ્રોબ્લેમ નહીં આવે. પ્લસ તો કે સર્વેયરની એક્ઝામમાં તો આપણું સર્વેનું મટીરિયલ જેને પ્રેક્ટિસ કરી હશે ને કે 2 થી 3 વાર એન્ડ ટાઈમમાં ખાલી મટીરિયલ ફેરવી લીધું હશે ને અને પ્રોપર કોન્સેપ્ટ ક્લિયર હશે, ક્લાસ તમને જ્યારે ધારો કે દિવસના 2 કલાક કે 3 કલાક ક્લાસ હોય છે ત્યારે તમે સર્વેમાં પ્રોપર ધ્યાન આપશો અને એટલું જેટલું આજના દિવસ માની લો કે ક્લાસ હતા 2 કલાક, તો તમે એટલું રિવિઝન કરી લેશો અને એ ચેપ્ટરને MCQ કરી લેશો જે તમને બુક સજેસ્ટ કરે સર એમાંથી. તમે ડેઈલી જેટલું કરાવે એટલું રેગ્યુલર કરતા રહેશો ને તો ક્લાસ 3 તો આરામથી નીકળી જશે એમ રમતા રમતા. એટલે ક્લાસ 3 માં પછી મેં સર્વેયરમાં વિથડ્રોલ કરાવી નાખ્યું ને હાલ હું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં વર્ક આસિસ્ટન્ટમાં ગાંધીનગર તરીકે મારું પોસ્ટિંગ છે ગાંધીનગર. અને તમને અત્યારે જે બેન્ચ તમારી પ્રહાર બેન્ચ ચાલુ થાય છે એમાં બધા મહેનત કરો અને બધાને ઓલ ધ બેસ્ટ, કેમ કે સારી એવી વેકેન્સી એવી છે ક્લાસ 3 માટે અને બધા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ડિપ્લોમા વાળા જેટલા સ્ટુડન્ટ છે બધા લાગી જશે. ખાલી તમે ડેઈલી જેટલું કરાવશે ને એકેડમીએ, જે ફેકલ્ટી તમને જેટલું કરાવશે એટલું રેગ્યુલર કરશો ને તો પણ આરામથી નીકળી જશો. કેમ કે એક્ઝામની આપણે પેટર્ન એ ખબર છે, 60 માર્કનું મેથ્સ રીઝનિંગ છે, એમાં 24 લાવવાના હોય છે અને 150 માર્કનું બીજું પેપર હોય છે, એમાં 120નું ટેકનિકલ હોય છે. તો ટેકનિકલ તમે મટીરિયલ પ્રોપર કર્યું હશે ને તો 120 માંથી તમે આરામથી 90 ઉપર લાવી શકશો. અને 10 માર્કનું બંધારણ હોય છે અને બીજું કમ્પ્રેન્ઝેશન હોય છે. એટલે આરામથી રમતા રમતા ક્લાસ 3 ની એક્ઝામ, અને આટલી વેકેન્સી એવી છે અત્યારે. આ 2-3 વર્ષ છે ને એ ગોલ્ડન યર કહી શકાય ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ માટે. ઓલું કહે ને કે હોનાની ચમચી લઈને જીનમાં એના જેવું છે એમ. એટલે આરામથી રમતા રમતા નીકળી જશે. જેટલું સર તમને ગાઈડન્સ આપે એટલું પ્રોપર રેગ્યુલર ફોલો કરશો ને, અને જેટલા સબ્જેક્ટ માન લો કે પેલો BM સબ્જેક્ટ ચાલુ થાય છે તો જેટલું ડેઈલી કરાવે ને એટલું રિવિઝન કરતા રહેજો ડેઈલી, અને MCQ બુક જે કહે એ ચેપ્ટર વાઇઝ રેગ્યુલર કરતા રહેજો. અને મોક ટેસ્ટ લાસ્ટમાં ખાસ આપજો. મોક ટેસ્ટ થી તમને આઈડિયા આવશે તમારે શું ભૂલ પડે છે અને તમારે એમાં શું સુધારો કરવાની જરૂર છે. અને બાકી કોઈને કઈ જરૂર હોય તો જો હું દર વખતે કેવું થતું એક્ઝામ ટાઈમે હું ડિપ્રેશનમાં આવું અથવા મને ટેન્શન થાય કે થશે કે નહીં થાય, કેમ કે આપણે ઘરથી આટલો વર્ષ દિવસ જેવું દૂર રહ્યા હોય તૈયારી માટે, તો ઘરથી દૂર હોય તો આપણે એકલા ટેન્શનમાં આવી જઈએ. પણ તમારે તો ઓનલાઈન છે ઘરે ને ઘરે, એટલે આમ કઈ પ્રોબ્લેમ નથી. ઓનલાઈન બેચ છે, ઘરેથી આરામથી ડેઈલી સવારે 2 કલાક હશે અથવા સાંજે હશે, જે સવાર સાંજનો રેગ્યુલર ટાઈમ આપણા માટે પરફેક્ટ એમ. આખો દિવસ તમે રિવિઝન કરી શકશો. એટલે તમને જે કઈ પ્રોબ્લેમ કે આવે તો બધા સર છે, રમેશ સર છે, રમેશ સર માટે તમે GS માં કઈ જોવું જ નહીં પડે એમ. બંધારણ છે, મેથ્સ રીઝનિંગમાં શુભમ સર છે, રમેશ સર છે, તમને જે કઈ ડાઉટ હશે એ સોલ્વ કરાવશે. બીજો પણ કઈ પ્રોબ્લેમ હશે એક્ઝામ રિલેટેડ તો તમને ઓલવેઝ હેલ્પ માટે હશે જ એમ. તમે ડાયરેક્ટ મેસેજ કરશો ને તો ઇન્સ્ટન્ટ તમને જવાબ આપે છે. અહીંયા તમને ફેકલ્ટી જેવું લાગશે જ નહીં કે કોલેજમાં આપણે હોય ને તો એવું લાગે કે આ ફેકલ્ટી છે ને આપણે સર જોડે કેમ વાત કરવી. અહીંયા આપણે ભલે ડિપાર્ટમેન્ટની અંદર જઈએ તો નેમનું લેવલ છે કે શુભમ સર છે તો આ લેવલે છે, બધા અલગ અલગ છે બરોબર, પણ અહીંયા તમને ક્લાસીસ એવું ક્યારેય નહીં લાગે એમ. ઓકે સર, થેન્ક યુ સર. ઓકે. બીજું ચલો કઈ ખ્યાલ સર હોય આવી તો કયો ક્વેશ્ચન કઈ. ગયો. રવિભાઈ છેલ્લા વર્ષ 1.5 વર્ષથી તૈયારી કરે, કન્ટિન્યુઅસ જોઉં છું બરાબર. મને એટલી ગેરંટી છે કે ગમે ભવિષ્યમાં એરિયા AE બનશે ટૂંક સમયમાં, એટલે પ્રમોશન થી નહીં, આપણે ડાયરેક્ટ જ બનવું છે બરાબર.
યસ અને સર. રવિ જોડે અમારા બીજા હીરાભાઈ ને ઘણા બધા એવા સારા સારા સ્ટુડન્ટ છે. હજારો સર એક્ઝામ્પલ એવા છે. વર્ક આસિસ્ટન્ટ નો ઓર્ડર લેવા ગયા ને તો આપણા જેટલા સ્ટુડન્ટ હતા કે આપણે વિચાર થાય મારા ક્લાસ વાળા જ આટલા સ્ટુડન્ટ નીકળ્યા હતા એમ ઓર્ડર લેવામાં. એ દિવસે તો હું ખાલી સ્ટેટસ જોતો ને તો મોબાઈલ ના સ્ટેટસ જ લગભગ 150-200 સ્ટેટસ થઈ ગયા હતા. યસ સર, અમને શુભ વડે જ આટલા મળતા હતા એમ ઓર્ડર લેવા ગયા ત્યારે. કઈ નહીં, હવે આપણે પોડકાસ્ટ ચાલુ કરશું, બરોબર ને? યસ સર. સારું સારું, ચાલો. થેન્ક યુ સર. ચાલો, જય માતાજી. હા. કયું પાસ આઉટ? 2 વર્ષ થયા મારા ભાઈ આને પાસ થયેલા ને. હું ઓલી દરેક એક્ઝામ ક્લાસ 3માં 60 ક્લિયર થાય પોઈન્ટમાં રહી ગઈ છું, 100 માર્ક ઉપર થતા તો પણ મારે હવે ક્લાસ જોઈન કરવા કે નહીં? ક્લાસ વગર તૈયારી કરી હોય તો એકવાર કરી લે તો એકવાર ખબર પડે તને કે કઈ રીતના ગાઈડન્સ મળે છે અને કઈ રીતના. જો ક્લાસ કરવાથી પાસ થાય ને એવું નહીં હોતું. ક્લાસ કરવાથી તમને એક ખ્યાલ આવે, એક સ્માર્ટ સ્ટડીનો વે મળે. બાકી તમે જે ડિપ્લોમામાં મટીરિયલ કરો છો એ ઇનફ છે મટીરિયલ. વસ્તુ કેવી કે તમે ઉડધુડિયું કરો એના કરતા એપીએજેડ મેનરમાં કરો, એના કરતા થોડીક સ્માર્ટ સ્ટડી કરો, બીજું કઈ. ફાલ્ગુની બેન, એકવાર એકેડમી મેસેજ કરી દેજો ને, જો મે માં એક્સેસ પતી જતું હોય તો. વરસ થઈ ગયું હશે એટલે પૂરું થતું હશે, એટલે જૂના માટે એકવાર શું છે મને બી ખ્યાલ નહીં. આઈ થિંક લગભગ એક્સટેન્ડ તો નહીં થતું હોય. તમારા 85 વાળામાં જ જોઈન થવાનું રહેશે, પણ તો બી એકવાર મેસેજ કરી દો એકેડમી. બરાબર, તો એકવાર રાધાબેન ક્લાસ કરી જવાય એમ કહું. અને કયા ક્લાસ કરવા? જો ડિપ્લોમા તૈયારી કરતા તો ક્લાસ 3 ના કરજો, અને ક્લાસ 2 ની તૈયારી કરતા હોય તો ક્લાસ 2 ના કરો. બંનેમાં ઘણો ફેર છે. ચલો, આવી ગયા બધા ડાઉટ? કોઈને કોઈ ડાઉટ? ક્લિયર? બધી ખબર પડી? બરાબર. કાલે એકાદ ડેમો રાખી અને પરમ દિવસથી લેક્ચર ચાલુ કરવાની ગણતરી છે. જો કાલે ડેમો ના બી હોય તો પરમ દિવસે રેગ્યુલર લેક્ચર ચાલુ થઈ જશે. રેગ્યુલર લેક્ચર ચાલુ થશે, ડેમો નહીં. બરાબર, સવારે 7:30 વાગે. પરંતુ ગ્રુપની અંદર તમે 5-6 દિવસ એક્ટિવ રહેશો. પેલા ડેમો વાળું ગ્રુપ, નિખિલ એકવાર પાછી લિંક મોકલી દે વોટ્સએપ વાળી, એની અંદર લિંક આવશે. બરાબર, એના પછી 5-6 દિવસ પછી એ ગ્રુપમાં લિંક નહીં આવે. જે લોકોએ એડમિશન કરાવ્યું હશે એમનામાં જ લિંક આવશે. મારા ભાઈ રાધાબેન 100% ક્લિયર થશે. મહેનત કરજો ખરેખર. બરાબર, અમે અહીંયાથી જો ક્લાસની મહેનત 10%ની, 90% મહેનત તમારી જ છે. પણ અમે અહીંયાથી 100% પૂરો પ્રયાસ રહેશે અમારો. જો હું હમણાં પૂછી લે, પેલા હર્ષ ને સુનિલ ને બધા સ્ટુડન્ટ છે, કેવું બજાઈને તૈયારી કરાવડાવું? ના છે ના કરે, એ અમારું કામ. પણ વાંચવું તો તારે પડશે ને. એવું તો છે નહીં કે રાધાબેન ચલો ને કે તમારા ભાગનું હું વાંચી લઉં, એવું નહીં થાય. હું ધક્કો મારીશ. બરાબર, એની જવાબદારી મારી. કઈ રીતના થાય એની જવાબદારી મારી, પણ કરવું તો તમારે જ પડશે. ચિરાગ રાખી દઈએ અને પોડકાસ્ટ, હવે મારે પોડકાસ્ટ તરફ વળવું પડશે એમ ને? તો છેલ્લે મને બનાવી દઈશ પેલો. બરાબર, પણ નિખિલભાઈ તમે નોકરી કરો માં ભાઈ 10 કલાકની. એકવાર 10 કલાકની નોકરી મૂકીને 4 મહિના ખાલી ડબલ વર્ક આસિસ્ટન્ટ કરીને જો માં ભાઈ, વર્ક આસિસ્ટન્ટ ડબલ રમતા રમતા થઈ જાય. ક્લાસ 3 માટે બી વાળા અલાઉ નથી. રેન્ક 1 આવશે તો શું ગિફ્ટ આપશો? અલ્યા, અઘરો પ્રશ્ન. તને સરકારી પગાર મળે એની ચિંતા નહીં, તને ક્લાસમાંથી ગિફ્ટ જોઈએ એમ ને? હાલા ચકલી. જો, મતલબ તું ગિફ્ટ માટે તૈયારી કરે તો હું એમને માલ દઉં ગિફ્ટ લે. એવું નહીં દેખાતું કે નોકરી છે તો છોકરી મળશે, બાપા ખુશ થશે, એ નહીં વિચારતો. આઈફોન લેવો. જય બાજુ. મારે હવે કલર ચાલુ કરી દેવાય. કલર જ કરવાનો જીવનમાં. કલર હોય તો જ આગળ વધાય, એવું છે ને? 8 કલાકની જોબ 5 કલાક કાઢજે માર ભાઈ, થશે. સાબાસિયા. હારું લો, ચલો ચલો. હારું હારું. આઈફોન પ્રવીણ, આપણે આ બેચમાં આઈફોન રાખશું. બરાબર. મારા તરફથી પહેલો પગાર તમારો. વિપલ તું નહીં માને, લગભગ 200-400 છોકરાઓના આવા મેસેજ હશે. બરાબર, પાસ થઈ ગયા પછી પૂછીએ ને, પણ ચોકલેટ દેવાય નહીં આવતો ક્લાસ ઉપર. પછી બેનપણીઓ ફેરવતો થઈ જાય. એટલે એ તો ઉઠી ગયો, મને વિશ્વાસ જ ઉઠી ગયો છે. પહેલા પગાર વાળો. પહેલો પગાર તમારે જોઈતોય નહીં, એ ઘરવાળાને જ આલવાનો હોય. પણ હાલા ચોકલેટ ખવડાવવા તો આવે કે ના?
હાડા સ્કીમર, આવા સ્કીમર બહુ જોયા મેં, પાર વગરના. રાધાબેન 6 કલાકની તૈયારી ઇનફ છે, 12-10 કલાકની ડબલ એમાં કઈ જરૂર નથી. ડિપ્લોમા બી બંને કર્યું છે તો મહેરબાની કરીને ડિગ્રીના તૈયારી કરો મારે ભાઈ, વધારે ફાયદો રહેશે. ડિગ્રી નહીં કરો, ડિપ્લોમા નીકળી જશે રમતા રમતા. ક્લાસ 3ની તૈયારી ભેગી રમતા રમતા નીકળી જશે. ડિગ્રીની તૈયારી કરો. એટલે ચિરાગ એકેડમીથી ભાગ શું? તારી જ એકેડમી લે, ભાગ શું કામ માંગે? બસ તું આય તાર નામે કરી દઈએ. આજે આવી જાય ક્લાસ અને કાગળિયા કરી દઈએ. અતુલ ને યુવા કરીએ તો આઈસીટી કર, સારી બુક છે. ડેમોની રેકોર્ડિંગ આપી દઈશ. ચલો, જય માતાજી, જય અંબે. પરમ દિવસે કાલે ડેમો હશે તો ગ્રુપમાં કહી દઉં, બાકી પરમ દિવસે સવારે 7:30 વાગે સબ્જેક્ટ સાથે મળીએ. ફીસ ક્લાસ 2 ની છે 30,000 ઓફલાઈન ની, ઓનલાઈન ની 25,000. જય માતાજી.